સુરતમાં યુથ કોંગ્રેસે નકલી નોટ ઉડાડીને નીટનો કર્યો વિરોધ, ભાજપ વિરુદ્ધ કરી નારેબાજી। નીટના વિરોધમાં હવે મોડે પણ કોંગ્રેસીઓ ઝપલાવી। વિદ્યાર્થી પાક એનએસયુ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। નીટ મુદ્દે એનએસયુના યુનિવર્સિટી સામે અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નકલી નોટ ઉડાવી હતી, સાથે જ નારેબાજી કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને સુરત યુથ પ્રમુખ પ્રદીપસિંહ ગૌની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપી અમે જે નીટ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે એ વસ્તે આજે અમે વિરોધ પ્રદર્શન કરી આ નોટોના પૈસા જે ભાજપ સરકારના દલાલોએ જે કૌભાંડ કર્યું છે એ લોકોના પૈસા બતાવી આજે અમે વિરોધ નોંધાવવા આવ્યા છે। આવેદનપત્ર આપી કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે જો આ જેટલા લોકોએ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે જે આ કૌભાંડ આચર્યું છે એ લોકોને જો જેલના સળિયા પાછળ નહીં ધકેલવામાં આવે તો યુથ કોંગ્રેસ આખા ગુજરાતમાં આશ્ચર્યજનક આનાથી બી ખતરનાક પ્રોગ્રામ કરશે। આ પૈસા લઈને જ આ લોકોએ નીટનું જે પેપર લીક કર્યું છે આ પૈસા હજુ વધારે અમે આપવા માંગીએ છીએ કે તમે આ પૈસા અમારી પાસેથી લઈ લો, પણ ભવિષ્ય વિદ્યાર્થીઓનું નહીં બગાડો, અંધકારમાં નહીં લઈ જાઓ। ગુજરાતના વિદ્યાર્થીઓની વર્ષો જૂની મહેનત છે અને આ વર્ષોની મહેનતને તમે પાણીમાં નાખી છે। જે લોકોને સળિયા પાછળ ધકેલવા જોઈએ એ લોકોને આ ભાજપ સરકાર બચાવવાનું કામ કરી રહી છે અને સુરત યુથ કોંગ્રેસ આવનારા સમયમાં જો જરૂર પડશે તો શહીદ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને આ પૈસા આજે અમે કલેક્ટરશ્રીને આપવા માંગીએ છીએ કે જે લોકોએ આ કૌભાંડ કર્યું છે એમને આ પૈસા અમે અર્પણ કરીએ છીએ। યુથ કોંગ્રેસ એના ફંડમાંથી આપશે। યુથ કોંગ્રેસનો કાર્યકર્તા એને પૈસા આપવા આવેલા છે કે આ પૈસાથી તમે વિદ્યાર્થીઓનું અપમાન ના કરે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ના નાખે, અમારી પાસેથી પૈસા લઈ લો।